વેલકમ વિદ્યાર્થી મિત્રો. સર્ક્યુલર મોશન ફોર JEE નીટના સેશન 4માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ બાય HC વર્મા બુકના જે ડાઉટ્સ મને મોકલાવવામાં આવેલા હતા એનું ડિસ્કશન કરીશું. અ બ્લોક ઓફ માસ સ્મોલ m ઇઝ કેપ્ટ ઓન અ હોરિઝોન્ટલ રૂલર. સ્મોલ m દળના એક બ્લોકને સમક્ષિતિજ માપપટ્ટી પર રાખેલ છે. The friction coefficient between the ruler and the block is mu. માપપટ્ટી અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક mu છે. The ruler is fixed at one end and the block is at a distance capital L from the fixed end. માપપટ્ટીના એક છેડાને જડિત કરેલો છે અને આ જડિત છેડાથી કેપિટલ L અંતરે આપણે બ્લોકને મૂકેલો છે. The ruler is rotated about the fixed end in the horizontal plane through the fixed end. આ માપપટ્ટીને એના જડિત છેડાની અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. ફર્સ્ટ, વોટ કેન ધ મેક્સિમમ એંગ્યુલર સ્પીડ બી ફોર વિચ ધ બ્લોક ડઝ નોટ સ્લીપ. તો આ માપપટ્ટીની મેક્સિમમ કોણીય ઝડપ શું હોવી જોઈએ કે જેથી આ બ્લોક સ્લીપ થાય નહીં. બીજું, ઇફ ધ એંગ્યુલર સ્પીડ ઓફ ધ રૂલર ઇઝ યુનિફોર્મલી ઇન્ક્રીઝડ, કે જો રૂલરની કોણીય ઝડપ નિયમિત રીતે વધારવામાં આવે ફ્રોમ 0 એટ એન એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા જેટલા અચળ કોણીય પ્રવેગથી કોણીય ઝડપ સતત વધારવામાં આવે, એટ વોટ એંગ્યુલર સ્પીડ વિલ ધ બ્લોક સ્લીપ. તો કઈ કોણીય ઝડપે બ્લોક સ્લીપ થઈ જશે. ચાલો, જ્યારે માપપટ્ટી પહેલું અચળ કોણીય ઝડપથી ગતિ કરે ત્યારે શું થાય તો એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં માપપટ્ટીનો જડિત છેડો ઓમેગા જેટલી કોણીય ઝડપથી માપપટ્ટી ફરે છે. તો હવે માપપટ્ટીની સાપેક્ષે જ્યારે બળનું વર્ણન કરીએ ને તો આપણે શું કહી શકીએ કે આની પર સૌથી પહેલું વજન બળ mg નીચે લાગશે. હવે માપપટ્ટીને કેન્દ્રગામી પ્રવેગ હોય તો બ્લોક પર આભાસી પ્રવેગ લાગે MAC. બીજું, આ વખતે ઓમેગા એક ફિક્સ્ડ વેલ્યુ છે, મતલબ કે આપણે માપપટ્ટીને ફેરવીને પછી બ્લોકને મૂકવાનો છે. ઓમેગા એક અચળ મૂલ્ય છે, એ વધતું નથી ઘટતું નથી, કંઈક અચળ મૂલ્ય છે. તો ઓમેગા અચળ હોય ફક્ત એક જ પ્રવેગ ઉત્પન્ન થાય જેને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. તો આની પર આભાસી પ્રવેગ જે કેન્દ્રથી દૂર તરફ હોય એને લીધે આભાસી બળ MAC લાગશે. આ બળને આપણે કેન્દ્ર ત્યાગી બળ પણ કહીશું, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. હવે આ બળ લાગે તો બ્લોક સરકે, તો એની વિરુદ્ધમાં કયું બળ લાગશે? ઘર્ષણ બળ, જેને સરકવા ન દે. ચાલો ધ્યાન રાખજો, કેન્દ્રગામી પ્રવેગ કે કેન્દ્ર ત્યાગી પ્રવેગ એના સૂત્રો તમને ખ્યાલ હશે. AC ઇઝ ઇક્વલ ટુ ઓમેગા વી ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V²/R. તો અહીં માપપટ્ટીની સાપેક્ષે બ્લોક પર લાગતા બળો મેં આકૃતિ પર બતાવ્યા છે. પહેલું n બરાબર mg તથા FS ઇઝ ઇક્વલ ટુ ml ઓમેગા સ્ક્વેર. જ્યારે ઓમેગા મેક્સિમમ થાય તે વખતે FS બરાબર FS મેક્સિમમ. FSની મહત્તમ લિમિટ કેટલી છે? FS મેક્સિમમ જેટલી. તો આ સ્થિતિમાં બ્લોક માપપટ્ટી પર સરકવાની અણી પર આવી જાય છે. તો પરિણામ 2 પરથી FS મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ml ઓમેગા મેક્સિમમ સ્ક્વેર. તો μSN ઇઝ ઇક્વલ ટુ ml ઓમેગા મેક્સિમમ સ્ક્વેર. ચલો n બરાબર mg ml ઓમેગા મેક્સિમમ સ્ક્વેર. તો ઓમેગા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ √μg/L. ચલો ક્લિયર. ચાલો બીજા ક્વેશ્ચનમાં આવું કીધું છે કે જ્યારે માપપટ્ટી અચળ કોણીય પ્રવેગ આલ્ફાથી ગતિ કરે છે ત્યારે, મતલબ કે આ વખતે તમારે બ્લોકને મૂકી રાખવાનો છે અને સતત કોણીય ઝડપ વધારવાની છે.
તો વર્તુળમય ગતિમાં મેં શું ભણાવેલું કે જ્યારે કણની સતત ઝડપ વધતી જતી હોય તો ત્યાં બે પ્રવેગ ઉત્પન્ન થાય, એક કેન્દ્ર તરફ, અને જો ઝડપ વધતી હોય તો વેગની દિશામાં બીજો એક પ્રવેગ ઉત્પન્ન થાય જેને આપણે સ્પર્શીય પ્રવેગ બોલીશું. સ્પર્શીય પ્રવેગ વેગનું મૂલ્ય એટલે કે ઝડપ વધારે છે, જ્યારે કેન્દ્રગામી પ્રવેગ વેગની દિશા બદલે છે. આથી પરિણામી પ્રવેગ આમ આવશે. તો માપપટ્ટી એનો પ્રવેગ આમ હશે, માપપટ્ટીનો પ્રવેગ આમ હશે. તો આપણે તો માપપટ્ટીની સાપેક્ષે બળ વિચારીએ છીએ. તો બ્લોક પર લાગતો આભાસી પ્રવેગ આ દિશામાં હશે. પ્રવેગ ગુણ્યા દળ આભાસી બળ. બીજા એન અને એમજી બળો તો સેમ જ હશે. ચલો, આ કિસ્સામાં માપપટ્ટી અચળ કોણીય પ્રવેગ આલ્ફાથી ગતિ કરતી હોવાથી તેનો પરિણામી પ્રવેગ શું થશે? એ બરાબર √AC² + AT². તો માપપટ્ટીની સાપેક્ષે બ્લોક પર લાગતા બળો જે આકૃતિ પરથી N = mg તથા Fs = ma. ચલો, એની વેલ્યુ મૂકી દો √AC² + AT². તો Fs = m √L² ω/4, કારણ કે AC બરાબર L⍵². સૂત્ર આપણે એસીના હમણાં જ જોયા, ω/v R⍵² v²/r. આ સૂત્રમાં આપણે R બરાબર L લીધું છે અને AT = L આલ્ફા. ક્લિયર? એટીનું પણ સૂત્ર તમને ખ્યાલ છે, R આલ્ફા અથવા dv/dt. R બરાબર આપણે શું લીધું છે? L. ચાલો, હવે ઓમેગા બરાબર ઓમેગા મેક્સિમમ થાય ત્યારે Fs બરાબર Fs મેક્સિમમ બરાબર μSn. અને આ સ્થિતિમાં બ્લોક સપાટીનો સંપર્ક ગુમાવવાની અણી પર, એટલે કે સરકવાની અણી પર આવી જાય. તો Fs મેક્સિમમ = m L² ઓમેગા મેક્સિમમ/4 + L² આલ્ફા². μSn n બરાબર mg. કટ થશે, વર્ગ લઈ લો તો μs² g² = L² ઓમેગા મેક્સ/4 + આલ્ફા². ચલો, ઓમેગા મેક્સ/4 તો μ² g² L² - આલ્ફા². μs બરાબર આપણે મ્યુ લીધા છે. તો ઓમેગા મેક્સ = μ² g² L² - આલ્ફા²/1/4. હવે આ દાખલો એ વ્યાપક પરિણામ બતાવે છે. કેમ વ્યાપક પરિણામ? આગલા દાખલામાં શું હતું? કોણીય ઝડપ અચળ હતી. દાખલા 1માં ઓમેગા અચળ હતું તો આલ્ફા 0 થાય. તમે જો આલ્ફા બરાબર 0 મૂકો ને, હા, તો પહેલા દાખલાનો જવાબ મળી જાય. જો ચેક કરો, આલ્ફા 0 તો √μg/r. ક્લિયર છે? આ જવાબ તમને મળી જાય. ચાલો, તો ગુજરાત બોર્ડમાં અથવા NCERTમાં આનું ડિસ્કશન તમને ચાકગતિમાં જોવા મળશે, આ ટૉપિકનું. તો આ તમારા થોડું એડવાન્સ લેવલનો ક્વેશ્ચન બની જશે. ચાલો, વક્રતા ત્રિજ્યા. તો HCBમાં રેડિયસ ઓફ કર્વેચરના બે ક્વેશ્ચન છે, 25 અને 26. A particle is projected with a speed u at an angle theta with the horizontal. Consider a small part of its path near the highest point and take it approximately to be a circular arc. મતલબ એક કણને u જેટલી ઝડપથી થીટા જેટલા ખૂણે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો તેના ટોચના બિંદુએ જે નાનકડો વિભાગ છે ને, એને સમજી લો કે એક વર્તુળનો ચાપ છે. બરાબર? ધીસ રેડિયસ ઇઝ કોલ્ડ, વોટ ઇઝ ધ રેડિયસ ઓફ ધીસ સર્કલ? મતલબ કે આ વર્તુળની ત્રિજ્યા શું હશે? અને ધીસ રેડિયસ ઇઝ કોલ્ડ ધ રેડિયસ ઓફ કર્વેચર ઓફ ધ કર્વ એટ ધેટ પોઈન્ટ. મતલબ કે આ ત્રિજ્યાને એ બિંદુ પાસેની એ માર્ગને અનુરૂપ વક્રતા ત્રિજ્યા કહેવાય. તો યાદ રાખજો, આ પેરાબોલા છે, વર્તુળ નથી, પરવલય છે. પણ કોઈ પણ વક્રનો એક નાનકડો તમે ભાગ લેશો એ કોઈને કોઈ વર્તુળનો શું કહેવાશે? ચાપ.
તો જ્યારે પણ રેડિયસ ઓફ કર્વેચર શોધવું હોય ને તો ફર્સ્ટ નંબર 1 બળ શોધો કે જે કેન્દ્ર તરફ હોય, અને એ જ બળ આપણું કેન્દ્રગામી બળ કહેવાય. બીજો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ રેડિયસ ઓફ કર્વેચર ઓફ ધ પેરાબોલા traced out by the projectile in the previous problem at a point where the particle velocity makes an angle theta by 2 with the horizontal. મતલબ કે જ્યારે વેલોસિટી કણનો વેગ સમક્ષિતિજ સાથે થીટા બાય 2 ખૂણો બનાવે તો તે બિંદુ પાસે વક્રતા ત્રિજ્યા કેટલી હશે? તમે એક કામ કરીએ, આપણે આ વ્યાપક સૂત્ર આનું બનાવી લઈએ અને વીનો સમક્ષિતિજ સાથેનો ખૂણો θ1 લઈ લઈએ. અહીંયા વીનો સમક્ષિતિજ સાથેનો ખૂણો θ1 શું થશે? 0. બસ તો આનું સૂત્ર મેળવીને θ1 બરાબર 0 મૂકી ઉપરનો દાખલો ગણી કાઢીએ. ચેક કરજો. સૌથી પહેલાં વજન બળ mg. પહેલાં તો આકૃતિ. આ બિંદુ પાસે જે નાનકડો માર્ગ છે ત્યાં તમારે વર્તુળ બનાવો. વર્તુળ એવી રીતે બનાવવાનું કે એ બિંદુ પાસેનો વેગ વર્તુળનો સ્પર્શક બને. ક્લિયર? કારણ કે વર્તુળમય ગતિમાં વેગ હંમેશા ક્યાં હોય? વર્તુળને જોડેલા સ્પર્શકની દિશામાં. બસ હવે આ વર્તુળની ત્રિજ્યાને એની વક્રતા ત્રિજ્યા કહેવાય. પી બિંદુ પાસે આપેલ માર્ગને અનુરૂપ વક્રતા ત્રિજ્યા કહેવાય. ચાલો, વીનો સમક્ષિતિજ સાથેનો ખૂણો θ1 છે. વી અને ત્રિજ્યા બંને પરસ્પર શું હોય? લંબ હોય. જો આ θ1 હોય તો આ 90 માઇનસ θ1. ચાલો, આ સમક્ષિતિજ આ શિરોલંબ, આ 90 માઇનસ θ1 તો આ θ1 થાય. તો mgનો આ ઘટક mg cos θ1 જે કેન્દ્ર તરફ છે અને જે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. સેકન્ડ થિંગ, પ્રક્ષેપ ગતિમાં વેગના એક્સ ઘટકો હંમેશા અચળ રહેતા હોય. તો પ્રારંભિક વેગનો એક્સ ઘટક u cos θ અને વીનો એક્સ ઘટક v cos θ1 બંને સમાન થશે. તો ચાલો, પી બિંદુ પાસે વક્રતા ત્રિજ્યા ક્વેશ્ચન 26ની આપણે ડિસ્કશન કરીએ. તો mv²/r ઇઝ ઇક્વલ ટુ mg cos θ1. હવે vx ઇઝ ઇક્વલ ટુ v cos θ1 ઇઝ ઇક્વલ ટુ u cos θ, જે અગાઉ સમજાવ્યું. બસ v બરાબર u cos θ upon cos θ1. તો એકમાં ખાલી કિંમત મૂકી દો, કટ થઈ જશે. તો r બરાબર u² cos² θ upon g cos² θ1. હવે θ1 બરાબર θ/2 મૂકી દઈએ તો 26મા પ્રશ્નનો જવાબ મળી જાય. અને મહત્તમ ઊંચાઈ વક્રતા ત્રિજ્યા શોધવાની હોય તો ત્યાં θ1 બરાબર 0 મૂકી દો તો cos 0 બરાબર 1 થશે. તો u² cos² θ/g. અથવા જો એ બિંદુ પાસે ડાયરેક્ટ શોધવું હોય તો એ બિંદુ પાસે mg પોતે કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. બરાબર? અને vx ઇઝ ઇક્વલ ટુ શું થશે? u cos θ. તો અહીંયા કેન્દ્રગામી બળ mvx²/r ઇઝ ઇક્વલ ટુ mg. તો u² cos² θ/r ઇઝ ઇક્વલ ટુ g. r બરાબર u² cos² θ/g. ચાલો વિદ્યાર્થી મિત્રો, થોડો ભારે પ્રોબ્લેમ છે. અ બ્લોક ઓફ માસ સ્મોલ m moves on a horizontal circle against the wall of a cylindrical room of radius capital R. The floor of the room on which the block moves is smooth, but the friction coefficient between the wall and the block is mu. The block is given an initial speed v0. As a function of the speed v, write A, the normal force by the wall on the block. શું માહિતી આપેલી છે? સ્મોલ m દળનો બ્લોક એક નળાકાર ઓરડા કે જેની ત્રિજ્યા r છે, બરાબર, એની દિવાલો ઉપર સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે સરકી રહ્યો છે. આ ઓરડાનું તળિયું સ્મૂથ છે, લીસું છે. on which the block moves is smooth but the friction coefficient between the wall and the block is mu. તો દિવાલ અને બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક mu છે. The block is given an initial speed v0.
આ બ્લોકને પ્રારંભમાં વી નોટ ઝડપથી ગતિ કરવામાં આવે છે. એઝ અ ફંક્શન ઓફ ધ સ્પીડ વી, તો સ્વાભાવિક છે ઘર્ષણને લીધે એની ઝડપ ઘટશે. તો ઝડપના સ્વરૂપમાં તમારે નોર્મલ ફોર્સ બાય ધ વોલ ઓન ધ બ્લોક, દિવાલ વડે બ્લોક પર લાગતું લંબબળ શોધવાનું છે. બી ધ ફ્રિક્શન કોએફિશિયન્ટ ધ ફ્રિક્શનલ ફોર્સ બાય ધ વોલ, દિવાલ વડે લાગતું ઘર્ષણ બળ શોધવાનું છે. એન્ડ થર્ડ ધ ટેન્જેન્શિયલ એક્સિલરેશન ઓફ ધ બ્લોક, બ્લોક વડે ઉદ્ભવતું ટેન્જેન્શિયલ એક્સિલરેશન મતલબ કે સ્પર્શીય પ્રવેગ આપણે શોધવાનો છે. હવે તમને એમ કીધું છે ઇન્ટિગ્રેટ ધ ટેન્જેન્શિયલ એક્સિલરેશન ટુ ઓબ્ટેન ધ સ્પીડ ઓફ ધ બ્લોક આફ્ટર 1 રિવોલ્યુશન. એક ભ્રમણ પછી આ બ્લોકની ઝડપ કેટલી હશે તે ગણવાની છે. ચાલો, તો તમે શું જોઈ શકો છો? એક નળાકાર રૂમ છે. આ બ્લોકને અહીંયા નીચે રાખો અથવા અહીંયા રાખો, થોડું સારું લાગે એટલા માટે મેં વચ્ચે સરકતો બતાવ્યો છે. બાકી તળિયું એનું કેવું છે, લીસું જ છે. અને પ્રારંભિક વેગ V0થી આપણે સરકાવવાનો છે, ગતિ કરાવવાની છે. ચાલો, સ્પષ્ટ છે કે દિવાલ વડે લાગતું સંપર્ક બળ, બે સંપર્ક બળો છે. એક ઘર્ષણ બળ છે જે સપાટીને સમાંતર લાગતું હોય, અને લંબ બળ છે જે સપાટીને લંબ રૂપે લાગતું હોય. ઘર્ષણ બળ મેં બતાવી નથી શક્યું, પણ એ ઘર્ષણ બળ હંમેશા ક્યાં લાગશે? સ્પર્શકની દિશામાં, બ્લોકની સપાટીને સમાંતર. ચાલો, આ લંબ બળ કેન્દ્ર તરફ લાગશે. હવે તમે તરત જ ખ્યાલ આવશે કે લંબ બળ જ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો પહેલાં તો ધારો કે કોઈ ક્ષણે બ્લોકની ઝડપ v છે, તો દિવાલ વડે બ્લોક પર લાગતું લંબ બળ n, તો અહીં કેન્દ્રગામી બળ mv²/r ઇઝ ઇક્વલ ટુ જ n થશે. તો n ઇઝ ઇક્વલ ટુ mv²/r. બીજું, બ્લોક પર લાગતું ઘર્ષણ બળ, તો F બરાબર μn, સિમ્પલ છે, n મળી ગયા, તો μmv²/r. હવે ઘર્ષણને લીધે બ્લોકમાં ઉદ્ભવતો સ્પર્શીય પ્રતિપ્રવેગ, તો ઘર્ષણ બળ જો મળી જાય તો ન્યૂટનને આટલું જ આવડતું, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો અહીંયા ઘર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ma, અથવા AT ઇઝ ઇક્વલ ટુ, આ સ્પર્શીય પ્રતિપ્રવેગ છે, તો AT ઇઝ ઇક્વલ ટુ માઇનસ F/m. અહીં ઋણ નિશાની પ્રતિપ્રવેગ દર્શાવે છે. ચલો, એફની વેલ્યુ મૂકી દો તો mm કટ થઈ જશે, માઇનસ μv²/r. હવે એક ભ્રમણ પછી ઝડપ શોધવાની છે. તો પહેલાં તો એ નક્કી કરો, અહીંયા સતત ઝડપ ઘટતી જાય છે, બ્લોકની ઝડપ સતત ઘટે છે. તો અહીંયા આવર્તકાળ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી શકાય નહીં. આવર્તકાળ કોનો મળે? જ્યાં ગતિનું નિયમિત સમયે પુનરાવર્તન થાય. અહીંયા તો ઝડપ ઘટતી જાય છે, સતત ઘટતી જાય છે. એટલે પહેલું ભ્રમણ પૂરું થાય એના પછી બીજું ભ્રમણ પૂરું થતાં વાર લાગશે, ત્રીજા ભ્રમણમાં હજુ પણ વાર લાગશે, કારણ કે ઝડપ ઘટતી જાય છે. હા, મને એટલી ખબર પડે કે એક ભ્રમણ પૂરું થાય ને તો 2πr અંતર કપાય છે. તો જ્યારે આપણે એમ બોલી શકીએ કે કણ 2πr અંતર કાપે ત્યારે એની ઝડપ V0થી ઘટીને કેટલી થઈ હશે? પ્રારંભમાં અંતર 0 હતું, ઝડપ v0, પણ જ્યારે 2πr અંતર કપાય ત્યારે ઝડપ v થાય છે. તો v બરાબર કેટલા હશે? તો આ માટે કામ કરો, ઝડપ શોધવાની છે. કોણ ઝડપ ઘટાડે ને વધારે? સ્પર્શીય પ્રવેગ. તો AT બરાબર dv/dt. ATના મેં બે સૂત્રો લખાવેલા, r આલ્ફા અને dv/dt. ઝડપનો બદલાવ શોધવો છે, તો AT બરાબર dv/dt. ચલો, માઇનસ μv²/r ઇઝ ઇક્વલ ટુ dv/dt. સમયની કોઈ માહિતી આપી નથી. હા, અંતરની માહિતી આપી, એક ભ્રમણ પૂરું થાય 2πr અંતર કપાય. તો આપણે એક કામ કરીએ, dv/ds ઇન્ટુ ds/dt. સ્ટેપને સ્ટાર કર્યું છે મેં, તો ds/dt તો વેગ થઈ જશે. તો v dv ઇઝ ઇક્વલ ટુ માઇનસ μv²/r
માફ કરજો, વી વાળી ફેમિલીને આપણે એક બાજુ રાખીશું. તો ડીવી બાય વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ બાય આર ડીએસ. સંકલન કરતાં લિમિટ આવશે વી 0 થી વી 1/v ડીવી માઇનસ મ્યુ બાય આર, અંતરની લિમિટ આવશે 0 થી 2πr. વિદ્યાર્થી મિત્રો, 1/v ln v, 1/x dxનું સંકલન ln x. તો ln v v0 થી v ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ બાય આર 1 ds એટલે s ફ્રોમ 0 to 2πr. પહેલાં વીને બદલે વી મૂકો, ln v માઇનસ ln v0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ બાય આર 2πr માઇનસ 0, એસને બદલે 2πr ઓછા 0. ચાલો હવે ln x માઇનસ ln y, ln x બાય y, તો ln v બાય v0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2π મ્યુ. લોગ મેં તમને ભણાવેલું વિકલન વખતે. ln x બરાબર y મતલબ શું થાય? log x બેઝ e બરાબર y, અને એના સાદા સ્ટેપમાં લખવું હોય તો e રેસ ટુ y ઇઝ ઇક્વલ ટુ x. તો v બાય v0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ 2π મ્યુ. તો v ઇઝ ઇક્વલ ટુ v0 e રેસ ટુ માઇનસ 2π મ્યુ. હવે આ દાખલામાં સમજ ન પડી હોય, સાદું રૂપમાં, વિકલનમાં, સંકલનમાં, બરાબર, કે આ કેવી રીતે મેં અહીંયા ચેન્જ કર્યું વિકલન, એ ખબર ન પડી હોય, તો તમે મને ફોન કરી શકો છો. ચાલો, તો આપણો આન્સર શું આવશે? v ઇઝ ઇક્વલ ટુ v0 e રેસ ટુ માઇનસ 2π મ્યુ. તો આજનું હોમવર્ક છે કે એક ભ્રમણ પૂરું થતાં લાગતો સમય શોધો, કે કણ એક ભ્રમણ પૂરું કરશે કેટલો સમય લાગશે. તો એ તમારે શોધીને એનું હોમવર્ક બરાબર મને બતાવવાનું છે. ચાલો, છેલ્લો પ્રોબ્લેમ છે. A table with smooth horizontal surface is fixed in a cabin that rotates with a uniform angular velocity omega in a circular path of radius capital R. A smooth groove AB of length L is less than R is made on the surface of the table. સમજીએ, એક ટેબલને બરાબર એક કેબિનમાં ફિક્સ કરેલું છે, અને આ કેબિન પોતે ઓમેગા જેટલી કોણીય ઝડપથી આર ત્રિજ્યાના માર્ગે ભ્રમણ કરે છે. આ ટેબલની સપાટી પર એક ખાંચો છે કે જેની લંબાઈ L છે, જે ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ નાની છે. મતલબ કે એથી બી પર જતાં કેન્દ્રથી અંતર બહુ કંઈ ખાસ બદલાતું નથી. આ જે ગ્રુવ ખાંચો જે છે એ ઓએ રેખા સાથે થીટા ખૂણો બનાવે છે. ચલો, અ સ્મોલ પાર્ટિકલ ઇઝ કેપ્ટ એટ પોઈન્ટ એ. એક કણને એ બિંદુ પાસે મૂકવાનો છે ઇન ધ ગ્રુવ એન્ડ રિલીઝ ટુ મૂવ અલોંગ એ બી, અને એ બી દિશામાં એને ગતિ કરી શકે તેમ મુક્ત રાખવાનો છે. ફાઇન્ડ ધ ટાઈમ ટેકન બાય ધ પાર્ટિકલ ટુ રીચ પોઈન્ટ બી. તો બી બિંદુએ કણને પહોંચતા લાગતો સમય શોધો. તો સૌથી પહેલાં તો એ વિચારો, ટેબલ ફરે છે, તો ટેબલને કેન્દ્રગામી પ્રવેગ હોય, તો આપણે આ કણ પર કેન્દ્ર ત્યાગી પ્રવેગ એસી ઉત્પન્ન થાય. પણ તમને ખબર છે કે કણ પર આ દિશામાં ભલે પ્રવેગ ઉત્પન્ન થાય છે, પણ એ આ દિશામાં તો ગતિ કરી શકવાનો નથી, કારણ કે ખાંચામાં સપડાયેલો છે. તો એની ગતિ આ દિશામાં થશે. હવે એથી બી સુધી અંતર ખૂબ નાનું હોવાથી એસીનું મૂલ્ય લગભગ એથી બી સુધી અચળ જ રહેવાનું. કયો પ્રવેગ એને એથી બી પર લઈ જશે? તો એસીનો આ ઘટક, એસી કોસ થીટા. પ્રારંભમાં એનો વેગ 0 હતો ટેબલની સાપેક્ષે. અંતર કેટલું કાપે છે? L. કેટલો પ્રવેગ છે એ શોધવાનું. શું છે? ટાઈમ. તો ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર સૂત્રમાં ડી અને એની કિંમત મૂકી દો, ટીને કરતાં બનાવી દો. તો અહીં એ બિંદુએ રહેલા એમ દળના કણમાં ઉદ્ભવતો આભાસી પ્રવેગ, કેન્દ્ર ત્યાગી પ્રવેગ, એસી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સ્ક્વેર. કઈ દિશામાં છે? ઓએ દિશામાં. હવે એલ લેસ દેન આર હોવાથી એ બી દિશામાં કણનો અચળ પ્રવેગ
શબ્દ ધ્યાન રાખજો, અચળ લખ્યું છે, એનું રીઝન આપ્યું છે L << R. બાકી જેમ R વધતું જાય ને તો કેન્દ્ર ત્યાગી પ્રવેગ વધતો જાય, પણ અહીંયા Lની સરખામણી Rની સાથે કરીએ તો ખૂબ નાનું છે. તો એ બરાબર AC cos θ. તો એ બરાબર R ઓમેગા સ્ક્વેર cos θ. આથી એથી બીની દિશામાંની ગતિ માટે V0 બરાબર 0, A ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા સ્ક્વેર cos θ, D બરાબર L, T શોધવાનું છે. તો D બરાબર V0t પ્લસ હાફ AT સ્ક્વેર પરથી 0 પ્લસ હાફ R ઓમેગા સ્ક્વેર cos θ ઇન્ટુ T સ્ક્વેર. તો T સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12 અપોન R ઓમેગા સ્ક્વેર cos θ. ચાલો, તો T બરાબર √12 અપોન R ઓમેગા સ્ક્વેર cos θ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત પ્રીવિયસ યર્સના પ્રોબ્લેમ્સ પણ તમે સોલ્વ કરી શકો. તો જે મેક્સિમમ કન્સેપ્ચ્યુઅલ પ્રોબ્લેમ્સ હતા HC વર્મા બુકના કન્સેપ્ટ ઓફ ફિઝિક્સના, એને આપણે ડિસ્કસ આજે પૂર્ણ કરીએ છીએ. ચાલો, નેક્સ્ટ સેશનમાં આપણે વર્ક, પાવર એન્ડ એનર્જીથી શરૂઆત કરીશું. શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની માંગણી કરું છું. ભગવાન તમને સદાય હસતા રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.